હાય રેખુ, જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. તો તમે આજે શેનું શાક બનાવ્યું સરસ મજાનું રસોઈમાં? સરગવો બટાકા. તો યાર આપણે વ્લોગ નહોતું બનાવવાનું કીધું હોત તો મસ્ત વ્લોગ ના બનાવી દે. વ્લોગ તો બનશે પણ શાક ચડી જવાયું. નહીં ચડી જવાનું. તો શેનું શેનું શાક છે? સરગવો બટાકા. એક મિનિટ હો, બતાવો તો જુઓ મિત્રો, સરસ મજાનું સરગવા બટાકાનું શાક બનાવી છે. તો અંદર તમે સરસ મજાનો મસાલો શું કર્યો પહેલાં એ તો કહો. કાચી સિંગ પહેલાં પીસી લસણ બધું, પછી આપણે નહીં ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, મરચું બધું નાખ્યું કમ્પ્લેટ. દહીં વઘાર કરી દીધો. પછી થઈ જાય એટલે દહીં નાખવાનું. એવું છે. તો મિત્રો, બટાકા અને સરગવાનું શાક બન્યું છે સરસ મજાનું. તો એની અંદર મસાલો કર્યો છે પહેલાં સિંગ ટીચી, લસણ આદુની પેસ્ટ, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું બધો મસાલો કર્યો સરસ મજાનો અને શાક વઘારી દીધું છે સરસ મજાનું. તો પછી એમાં થોડો ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને આપણે અંદર નાખવાનું છે. સરગવાના શાકમાં દહીં અને બેસનનું મિક્સર બેટર બનાવીને નાખવાનું છે અંદર મિક્સ કરીને. કાચા બટાકામાં ના નાખાય. હા, સરગવા બટાકાના શાકમાં સરસ મજાની સિંગ નાખીને તમે બનાવો, રસ્સો પીવાની મજા આવી જાય. સરસ મજાની મજા આવી જાય શાક હવે બનાવી. અને આ બાજુમાં શું બને છે? ખીચડી. તો જો ખીચડી બની. ખીચડી તો જોઈએ. લાઈને તલનો લાડુ ખવડાય. આજ તો ખવાય જ ને, કેમ ના ખાય? લાય તો મિત્રો, જો તલનો લાડુ ખાવું છું. હા, એક એક કરી તે કેટલા ખાધા? બધા મેં ખાધા. જા ભાઈ જાઓ, તારાથી વધારે તો હું ખાઈ ગયો. તલના લાડુ ભરપૂર કેલ્શિયમ પ્રોટીનથી ભરેલું તલના ગોળના લાડુ. ખાઈએ તો પચે, ના ખાઈએ તો કેમ પચે? 2 પેકેટ ત્યાંથી લઈને આવજો. ફ્રીજમાં નહીં મૂકવાનું, બહાર મૂકવાનું. બહાર મૂકવાનું. કોથળીમાં બાંધી દેવાનું ફીટ, પછી મૂકવાનું. જો આ ચીકી પેકેટ આખું એમને એમ છે. રામદેવની નંદી એક બીજું પેકેટ. જો હજુ 2 પેકેટ ચીકીના પડે છે મસ્ત. તલની હે, સિંગની હે. અમારા ભોણુભાઈ એમને ખાધી હતી ને, વિશાલે ખાધી હતી. લાજે ટુકડો ચખાડજે કેવી મસ્ત. તો જો સિંગની ચીકી ટેસ્ટ કરીએ આપણે. વાવ, મસ્ત ક્રન્ચી. થોડી કાલ ને તો મેલ દો હવે પેક કરીને પાછી. રોજ અડધી અડધી ખાવાની, પતી જાય. ગોળ તો સારો, ફેફસા સાફ રહે, શરદી ખાંસી કફ બંધ. અરે વાહ, તલની એ તોડી જ નહીં નથી, કોથળીમાં બાંધે ફીટ. તું ખા, મને ખવડાય. આપણે લાડુ જ પતાયા, ખાલી લાડુ બહુ હોય મસ્ત થાય. દહીં
કાજુ લાય. મને ભૂખ લાગી તું લાવ્યો ખાવા. મને તો ભૂખ લાગી હતી, કાજુ લઈને આવ્યો. તો ચીકી તો ખાધી હવે. તો ચીકીથી પેટ થોડું ભરાય. ભરી જાય. ચડી ગયું શાક ના ખાઈ. નહીં ગયું. બોલો. દહીં નાખવાનું, નાખી દો હજી બટાકા ખાઈ દો. બેસન, બટાકા થોડા તળો પછી નાખું. મસાલો થોડો ચડિયા તો કરજે, એમ મજા આવે. આપણા બે આમ ઉપર ચડાઈ જાય ખાલી ભરાઈએ પણ પાણી વપરાતું નહીં ને તાકે ખાલી થઈ જાય. કુકરિયા રસોડા પર જગ્યા કેટલી તો અમે પેલી મોટી નળીને બે બેગડા ને ભરેલું તો હોય, પછી વધારે શું છે. પણ ખાલી કરી દીધું ને હું વાત કરી દઉં. કાજુ કાઢ નાખ. તો જો આ દહીંને બેસન એડ કરવાનું છે ગવાર બટેકાના શાકમાં. સરસ મોજ આવે એવું, મજા આવી જશે ખાવાની. અત્યારે તો નહીં ખબર પડે, હજુ કમ્પ્લીટ બની રહેશે પછી મજા આવશે જ. બતાવું પછી. તો હળો તો ઊંધી આપણે આ કાજુ લાયા, કાજુ ખાઈ લઈએ. પેલો ભાઈએ જો મુલતાન માટી પલાળી દીધી ને મૂકી દીધી હે નહીં, લગાવી એમને બી ખાલી. તો આપણું શાક કાજુ ખાઈએ તો સુધી શાક ચડી જાય, પછી અંદર દહીં ને બેસન મિક્સ કરી નાખીએ. તો હવે શાક ચડી ગયું છે સરસ મજાનું. હવે એની અંદર નાખવામાં આવશે દહીં અને બેસન, એટલે કે ચણાનો લોટ મિક્સ કરેલું બેટર બનાવ્યું, રગડો કરીને અંદર નાખી દેવાનું. તો જો શાક થઈ ગયું છે સરસ મજાનું. નાખી દો અંદર બેટર. આ ગયું અંદર દહીં અને બેસનનું બેટર. પાણી નાખું થોડુંક નાખ પાણી, બહુ દહીં એટલું બસ. શાકમાં દહીં નાખી દીધું મસ્ત. જો સરગવાના શાકમાં દહીં નાખી દીધું છે સરસ મજાનું. અંદર થોડો ચણાનો લોટ મિક્સ કરીને હવે થોડી વાર ચડે એટલે શાક તૈયાર. દહીં છે એટલે એટલા માટે નાખ્યું કે દહીં ફાટી ના જાય અંદર, એટલા માટે. અને શાક કાચું ના રહે. દહીં અંદર ફાટી જાય મજા ના આવે ખાવાની. તો ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. સરસ મજાનું શાક બનાવ્યું છે, તો પધારજો જમવા. રોટલી બનાવવાની છે એમને હજુ. અત્યારે તો હવે કાજુને ખાઈ લીધા એટલે ચીકી ખાધી, લાડુ ખાધો ને આપણે કાજુ ખાધા એટલે હવે પેટ તો અત્યારે ઊનું નહીં લાગે. એટલે હવે રોટલી મોઢે બનાવજે શાંતિથી ગરમા ગરમ, એટલે ખાવા બેસીએ તારા. તો ચલો બ્લોગને વિરામ આલી દઈએ. બધા યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ.